સર, આપણે આજના પોડકાસ્ટની અંદર યુનિટી હોસ્પિટલની શરૂઆતથી લઈ અને સફળતા સુધીની વાત કરવી છે. હવે જ્યારે અમે પ્રાઇવેટ હોસ્પિટલ બનાવવાનો વિચાર કર્યું ત્યારે અમે પણ નાના હતા, અમારા વિચારો પણ નાના હતા, અમારું ફાઇનાન્સ ભંડોળ પણ નાનું હતું. અચ્છા. પહેલા વડોદરા શરૂઆત કરી 2014માં, ત્યારે અમારી સાથે લગભગ 45 ડોક્ટરો જોડાયા. 45 ડોક્ટરોની ટીમ. હોસ્પિટલ બનાવવી એ આમ જોવા જઈએ તો એક બહુ મોટું સાહસ કહેવાય. સરસ. પહેલા અમે 2 ઓર્થોપેડિક સર્જન, પછી એક સ્પાઇન સર્જન ડૉક્ટર રોહિત મળ્યા, પછી ડૉક્ટર નંદન આર્થ્રોસ્કોપી સર્જન, પછી ડૉક્ટર નિકુંજ. સોસાયટીમાં અમે એવા કેમ્પ બી કરેલા છે કે કોઈને અચાનક હાર્ટ એટેક આવી ગયો તો સોસાયટીમાં 2 થી 3 જણ એવા હોવા જોઈએ કે જેને ઇમરજન્સી રેસ્ક્યુ કરતા આવડવું. સર, COVID-19 દરમિયાન જે મહામારી હતી ત્યારે યુનિટી હોસ્પિટલનું નામ મોખરે હતું સુરતની અંદર. તો ત્યારે યુનિટી હોસ્પિટલમાં કઈ પ્રકારની સેવા પ્રવૃત્તિ વધારે ચાલી રહી હતી? પહેલું કોવિડ જ્યારે આવ્યું ત્યારે પેશન્ટોના સગાને બી એટલી ગભરાટ હતી કે પાર્કિંગમાં છોડીને પેશન્ટોને જતા રહે. એટલે વેન્ટિલેટર બી અછત અમે ક્યારે બી પડવા દીધી નહીં. કે અમારું 30% સ્ટાફે તાત્કાલિકમાં રાજીનામું, અમારું નહીં, ઘણી બધી હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું. અચ્છા. જે કોવિડ પોઝિટિવ પેશન્ટ અમે લગભગ 50 થી 60 ઓપરેશનો કર્યા હશે જે કોવિડ પોઝિટિવ પેશન્ટ હતા. સાહેબ, આપણી હોસ્પિટલની અંદર દર્દીઓને ખાસ પ્રકારની સેવા મળતી હોય તો એ કઈ સેવાઓ છે? હું એમ જ કહીશ, 2 જ વસ્તુ નથી મળતી. બાકી હેલ્થ સેક્ટરમાં જે બી તમને આવડતું હોય એ બધું જ અમારે ત્યાં પોસિબલ છે. અચ્છા. આજ સુધી અમે પેશન્ટ પાસે ફૂડ સર્વિસ નું કોઈ દિવસ બી આજ સુધી બી બિલ લીધું નથી. અચ્છા. કે એક પેશન્ટની ઓર્થોપેડિક રિલેટેડ જેટલું બી તકલીફ હોય, લિગામેન્ટ છે, સ્નાયુ છે, કમર છે, કાંડા દુખે છે, પગ ભરાઈ જાય છે, ગોઠણની તકલીફ છે, થાપાની તકલીફ, એક જ ફાઇલ કાઢવાની. એક જ ફાઇલ ચાલવા. યસ. તો અમારી પાસે એનું લિસ્ટ જ નથી કે મેં ને સાદિકભાઈ કેટલા પેશન્ટોનો સર્જિકલ ચાર્જ જતો કરી દીધો છે. અચ્છા. ઇમરજન્સી કેવી સુવિધા આપણી યુનિટી હોસ્પિટલની અંદર મળી જાય? કે કોડ બ્લુ એ નંબર દબાવી દો એટલે હોસ્પિટલની સેન્ટ્રલ અનાઉન્સિંગ સિસ્ટમમાં એનાઉન્સ થઈ જાય, કોડ બ્લુ ડિક્લેર્ડ ઇન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ. એટલે 12 જણા તરત ઇમરજન્સીમાં પહોંચી જાય, કદાચ 20 સેકન્ડ થાય. હું તમને એટલું કહીશ કે તમે હાડકર બુકો અહીંયા લઈ આવો, અમે તમને અહીંયા જ હાડકું બનાવી દઈશું. સમયગાળો કેટલો છે ઓપરેશન કર્યા પછી કમ્પ્લીટ થાય? પહેલા જ દિવસે ઊભા કરી દઈએ છીએ, બીજા દિવસે ચાલતા, ત્રીજા દિવસે સીધી ચડ ઉતર કરતા, ચોથા દિવસે પેશન્ટ જાતે એક્ટિવા લઈને ફરતું થઈ જાય છે.